ભાઈ ઢગલો ગીરા કાપી નાખ્યા છે ને હવે ભાઈ ગાડી લઈને તૈયાર થઈ ગયા છે જઈ છે ભાઈ ઘર બાજુ ભાઈ કરી લીધા છે મસ્ત મજાના આકલોલ મહાદેવના દર્શન અને જવાનું છે ભાઈ ઓફિસે ઘરનું આપણે તૈયાર છે કેમ છો મિત્રો આઈ હોપ બધા મજામાં છે ફરી એકવાર સ્વાગત છે ભાઈ આપણા એક નવા વિડીયોમાં શુભ સવાર જય માતા જય શ્રી કૃષ્ણ હર મહાદેવ સવારના વાગી ગયા છે ભાઈ 8 અને નાસ્તો કરવા બેસી ગયા છે ચા અને પૌવા છે અને અમારે ભાઈ બને જે કૂતો છે તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ અને નાસ્તો કરીને મળીએ જલ્દી આગળ વિડીયોમાં બિના જે વિડીયોમાં બહુ જ મજા આવશે જવાનું છે પેલા મહાદેવના મંદિરે ઘણા ટાઈમથી વિચાર્યો હતો જવું પણ આજે ફાઇનલી શ્રાવણ મહિનો ચાલુ થયો છે એટલે આપણે જવાનો વિચાર છે બિના જે વિડીયોમાં તમને પણ દર્શન કરાવીશ મહાદેવના તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ અને નીકળીએ જલ્દી મહાદેવના દર્શન કરવા માટે પછી જવાનું છે ભાઈ ઓફિસે તો ફટાફટ નાસ્તો કરી લઈએ પહેલાં મસ્ત મજાના ભાઈ પગી ગયા છે ભાઈ આકલોલ દેવના મહાદેવના મંદિરે અત્યારે તો જેમ કે થોડું ઘણું કામકાજ ચાલુ છે થોડું રિપેરનું કામકાજ ચાલુ છે પણ ચાલો દર્શન કરી લેવાના પણ તમને પણ દર્શન કરાવી દઉં ભાઈ આકલોલ મહાદેવના અને આ જે કુંડ છે ને આ કુંડ એ પાંડવો વખતનું છે અને મંદિર પાંડવોએ સ્થાપિત કરેલી છે અહીંયા શિવલિંગનું તો ચાલો દર્શન કરી લેવાના તમને પણ દર્શન કરાવું મહાદેવના ભાઈ કરી લીધા છે મસ્ત મજાના આકલોલ મહાદેવના દર્શન અને જવાનું છે ભાઈ ઓફિસે ધનનું આપણે તૈયાર છે ચાલો ફટાફટ પહોંચી જઈએ ઓફિસે કેમ કે 8 તો વાગી ગયા છે થોડું મોડું તો થઈ ગયું છે અને ચાલો ફટાફટ નીકળીએ અને પહોંચી જઈએ પહેલાં ઓફિસે જઈને હીરા કાપવા મળે પહોંચી ગયા છે ભાઈ મસ્ત મજાના ઓફિસે અને ભાઈ ટિફિન આપણું મૂકી દીધું છે અને હાલો ભાઈ જઈએ આપણે હીરા કાપવા માટે પાણીની બોટલને એવું તૈયાર છે ને હાલો હવે નીકળ્યા ફટાફટ અંદર ઓફિસમાં બે ગયા છે ભાઈ મસ્ત મજાના મશીન હવે કાપવા માંડ્યા છે ભાઈ હીરા હવાનો પોર છે એટલે કહે શ્રી ગણેશ કરીને આપણે હીરા કાપવાના છે ફટાફટ કાપવા માંડવી હીરા વાળા હાકલેથી ભાગ છૂટા ભાંગ બોલી ગામડામાં થયા હાક ભાગ જાતો સટા સિંહ સમુજાળા બેસુટા ફેલાગ જાને છટા યાસ માન કેતા ફૂટા જમીદાર ફૂટા હેરા જાળા ફાળા તેગ વાળા પલ્લે કાળા વેરે જાગે પાડુ વાળા રંગે ગાળા રંગ તાળા પોર ફોડલા હુડલા વાહે વાદળાના નોર તંદ પડી તાલી બંધ તાલી વાગ્યા રણ દૂર ઢગલો એક હીરા કાપી નાખ્યા હવાઈના બેઠા હતા કાપવા અને પછી તો ભાઈ હાથ પડી કે કઈ વિડીયો બનાવવાનો ગાળો રહ્યો નહોતો તો બસ જો હવે રજા પડી ગઈ છે ને આપણે નીકળી દેવી છે આપણી શોપ બાજુ જવાનું છે ભાઈ તળાવમાં આપણી શોપ છે ત્યાં વિઝિટ લેવા જવું પડે દરરોજ સાંજે થોડુંક બાયોડેટા લેવા જવું પડે થોડોક હિસાબ કિતાબ લેવા જવું પડે તો હાલો ભાઈ ફટાફટ પહેલા પહોંચી જઈએ શોપ ઉપર પછી આગળનું જોયું હવે આજ તો વિચાર છે કંઈક બહાર જવાનો જો થવાનું થશે તો આગળ વ્લોગમાં મૂકશું તો બનારો વિડીયોમાં ઘડીક મજા આવે છે આપણા વ્લોગમાં આપણા મજા જ આવે ભાઈ તો આમ તમે ભાવનગરનો વ્યૂ જોતા નાઇટનો થોડું ટ્રાફિક છે આજ પોલીસ વાળા એટલા ઉભા તો ભાઈ આજ તો જાગરણ છે એટલે ભાઈ પોલીસનો આજ ફૂલ કડક હો ભાઈ આજ તો પોલીસ વાળા બધા કડક ગઈ છે કેમ કે આજ જાગરણ છે હવે જોયું છીએ હવે ને આપણને કઈ ભટકાઈ ન થાય કેમ કે લાયસન્સ આપણી પાસે છે અને આપણે આજા કરીએ છીએ ચાલો ભાઈ બનારે વિડીયોમાં કાંઈક હું પહોંચી જાઉં પેલા શોપ ઉપર ટ્રાફિક બહુ છે એટલે થોડુંક આગળ ધ્યાન દેવું પડશે કેમ કે ફોનમાં ધ્યાન રાખીશ તો વળી એક્સિડન્ટ થઈ જશે તો હાલો ભાઈ ફટાફટ પહોંચી જઈએ પેલા શોપ ઉપર દુકાને હતું બહુ બધું કામ એટલે થોડુંક લેટ થઈ ગયું છે ને વાગી ગયા છે ભાઈ 10 અને હવે જઈ રહ્યો છું ભાઈ મોટા મમ્મીના ઘરે કેમ કે જમવાનું આજે મોટા મમ્મીના ઘરે છે તો બસ જો હવે કામ પતાવીને નીકળી ગયો છું તો માંથી ફટાફટ પહોંચી જઈએ મોટા મમ્મીના ઘરે કેમ કે 10 વાગી ગયા છે
મોડું થઈ ગયું છે કાંઈ વાંધો નહીં. હવે બીજું તો હું કામ હતું ને થોડું મોડું થઈ જાય ક્યારેક ક્યારેક. હાલો ભાઈ પગી જઈએ ફટાફટ પેલા મોટા મમ્મીના ઘરે. પગી ગયા ભાઈ મસ્ત મજાના મારા મોટા મમ્મીના ઘરે. મોટા મમ્મી બનાવી છે ભાજી, શાક છે, રોટલી છે અને આમાં છે ભાઈ મોરૈયાની ખીચડી. હાલો ફટાફટ જમી લઈએ અને જમીન પાછા મળીએ. જમી ખાઈ લો થોડુંક પેટ પૂજા કરી લો પછી મળીએ. મસ્ત મજાના ભાઈ મોટા મમ્મીના ઘરે જમીને નીકળી ગયા હતા. ભાઈબંધનો એક બર્થડે હતો. બધા ભાઈબંધ જો અમારા અહીંયા ભાઈ તૈયાર થઈ ગયા છે કેક કાપવા. બર્થડે કેક તો હજી બાકી. આ લોકો કેક ને ભાઈ મીણબત્તી હળગાવવા બાંધે છે બધા જોવો તમે. ખેતર નું પેલા મને લીધું ને પછી બગાડ લીધું ને હવે બધા ધોવે છે. બગાડવી ગમે એટલો આપણે કરાવી છે ને. હું કેવા માંગતો તમે બર્થડે માં તમે ભાઈ તમારું માઇક ખરાબ થઈ જાય છે. માઇક ખરાબ થઈ જાય છે. આ મેને બગાડો રે બદલો લીધો છે બદલો. થેન્ક યુ થેન્ક યુ. તમને તમારા બર્થડે માં ભાઈ કેવું લાગ્યું થોડું કહી દો તો બે શબ્દ. સારું. કોને બગાડ્યો? અલે મોટા પેરો પહેરવી નાખી. ઈ તો રેત ને તમે કોકના ઓલામાં ઢોકળાની સંગડી ઉડાડો પછી કોક પછી તમારામાં લાવે જ ને. હાલો હેપી બર્થડે. આવજો. વાહ ભાઈ. આના કાઈ કરો. એકો એક ના મોટા જોઈ લેજો. જો આ ખૂન ખરાબી થઈ ગઈ છે મોટા પાયે. ડખો થઈ ગયો તો એમ્બ્યુલન્સ હજી ગયા જ છે. આ બધા આર્ટિસ્ટ છે. આર્ટ તો તમે જોઈ લીધું. ભાઈબંધનો કિન્નાઈ છે બર્થડે સેલિબ્રેટ અને ભાઈ પોગી ગયા છે ઘરે. વાગી ગયા છે 2. ઊંઘ બહુ આવે છે તો બસ હવે આજ માટે એટલું જ હતું. હું થોડું સૂઈ જાઉં કેમ કે સવારમાં જવાનું છે કામે. તો કેવો લાગ્યો આજનો વ્લોગ એક વખત જરૂરથી કોમેન્ટ કરજો. જય માતા, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, બાય.